વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। અહીંના ઘીઘાટા રોડ પર નાર્કોટિક્સનું એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને અત્યારે જે વિગતો મળી રહી છે તે અનુસાર આ સર્ચ ઓપરેશન દરમિયાન ઓફિસની અંદર કારેલીબાગ પોલીસને સાથે રાખીને સર્ચ કરાઈ રહ્યું છે। મધ્યપ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો રેલો છેક વડોદરા સુધી પહોંચ્યો, જ્યાં દિલ્હીથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે। ક્લોરોફિલ્સ બાયોટેકની ગેરકાયદે દવા આ મામલે પકડાઈ છે, જ્યાં એમપીમાં આવેલી છે આ ક્લોરોફિલ્સ બાયોટેકની ફેક્ટરી। 850 બોટલ અહીંના મેકોડેન સિરપ અને 15,300 ટ્રમાફેન ડી ટેબ્લેટનો જથ્થો સીઝ કરી દેવાયો છે। નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હતી આ સિરપ અને દવાઓ તેવો ખુલાસો થઈ રહ્યો છે। ગાંધીનગર અને ભાવનગરથી 2 આરોપીની ધરપકડ આ મામલે કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ ખુલાસો આ સમગ્ર મામલે થઈ રહ્યો છે। किया है अहमदाबाद में उस अप्रोक्सीमेट 2.5 लाख टैबलेट्स का, उसके साथ में जिसके अंदर अल्प्राजोलम और नाइट्रोजेपम दोनों टैबलेट थे, उसके अंदर फिर फर्दर कार्रवाई कल भावनगर में की गई थी और आज जो है फिर हम फाइनल स्टेज में हम इस कंपनी के सिनाक के ऊपर पहुंचे। क्या लिंक था सर, कहाँ से आपको ये लगा कि ये कंपनी का लिंक नहीं था, आरोपियों के जो आरोपीगण हैं उनके नाम आया तो उसके बाद हमारी टीम बाजार में बिक रहे थे ये जो गोलियां है, सिरप है? हाँ, अवैध रूप से सप्लाई किए जा रहे थे। ड्रग विभाग के डीआई साथ में थे और हमने कुछ यहाँ पे सीजर किया है। उसके अंदर 850 बोटल्स ऑफ कोडीन फॉस्फेट है एंड अराउंड 15,300 टैबलेट्स ऑफ ट्रामाडोल। 15,300 टैबलेट्स ऑफ ट्रामाडोल। क्या काम लगते हैं सर, किस उपयोग पे आते हैं ये टैबलेट्स? ये बेसिकली पेन मैनेजमेंट के लिए है, पेन रिलीफ के लिए है और क्या नाम, लेकिन ये इलिसिट मार्केट से इलिसिट चैनल में सप्लाई हो रही थी, इस वजह से इनको सीज किया गया। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અંજલિ। કેટલો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને ક્યાં ક્યાં કનેક્શન ખોલી રહ્યું છે? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે મધ્યપ્રદેશ નાર્કોટિક્સ ટીમને એક માહિતી મળી હતી, જેના આધાર પર તેઓ દ્વારા છેલ્લા 3 દિવસથી આ સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે। પહેલા 2 દિવસ અમદાવાદ, ગાંધીનગર અને ત્યારબાદ ભાવનગરમાં પણ આ અંગેની તપાસ કરવામાં આવી છે। આ બંને જગ્યાથી એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે। તો વડોદરાની પણ તેની અંદરથી માહિતી મળતા ત્યારબાદ ગઈકાલે મોડી સાંજથી વડોદરા ખાતે પણ આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની ટીમ છે તેના સભ્યો પહોંચી ગયા હતા અને તેઓ દ્વારા આખી રાત સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેમાંથી તેમને 850 બોટલ જેટલી જે સિરપ છે, માઇકોડેન સિરપ અને જે 15,300 જેટલી ટેબ્લેટ છે, ટ્રામાફેન ડી ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો છે, જેને સીઝ કરવામાં આવ્યો છે। વડોદરાથી પણ એક જે આરોપી છે તેને હાલ ડિટેઇન કરવામાં આવ્યું છે, તેની પાસેથી વધારાની માહિતી લેવામાં આવી રહી છે। બીજી તરફ જો વાત કરીએ તો આજે દવાઓનો જથ્થો મળ્યો છે, તેમાંથી કેટલીક બોટલોને ડ્રગ્સ વિભાગ પાસે સેમ્પલ માટે મોકલવામાં આવી છે। કેટલા ટકા આની અંદર નશીલા પદાર્થનો ઉપયોગ થતો હતો, આ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે। મહત્વની વાત અહીંયા આગળ એ છે કે જે આરોપી છે, જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આરોપી અમદાવાદથી દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો, તેની પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે અને ત્યારબાદથી આ સમગ્ર મુદ્દાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરાની અંદર જે ક્લોરોફિન નામની જે કંપની છે તેઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી લગભગ 2010થી આ કંપની ચાલતી હતી અને તેઓ દ્વારા જે કફ સિરપ છે અને પેઇન કિલર માટેની જે દવાઓ છે તેને વેચાણ કરાતી હતી। આ તમામ જે દવાઓ છે તેનો જથ્થો હાલ સીઝ કરી અને વધારાની તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે। જી થેન્ક્સ અલોટ અંજલિ, તમે તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો હાલ તો ક્લોરોફિલ્સ બાયોટેકની આ ફેક્ટરી પર આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે 850 જેટલી બોટલ એ મેકોડેન સિરપની ઝડપાઈ છે, જેનો નશા તરીકે ઉપયોગ કરાતો હતો। 15,300 ટ્રમાફેન ડી ટેબ્લેટનો જથ્થો પણ સીઝ કરી લેવાયો।